હાલો મિત્રો, આપણે લોરિયા આવી ગયા. લોરિયા ભુજ ટપીને આપણે જવાનું છે ખાવડા શેલે. હાવ રણ વિસ્તારમાં ખાવડા. અહીંયા વાવણી લાયક વરસાદ જે આજકાલમાં થયેલો છે, બરાબર. આ જો વાવણી કરવાનું ચાલુ છે, પણ હવે આ સેલું ગામ છે. અહીંથી પછી વાવણી બાવણી કાંઈ આવે નહીં. અહીંથી બધો રણ વિસ્તાર આવી જાય. ખાવડા જો આપણે આવી જશે ભેંસું જોવા માટે, ભેંસું લેવા માટે. ખાવડા બરાબર. બની હવે આગળ આથી પાકિસ્તાન આવી જાય, દરિયો આવી જાય, ને પછી પાકિસ્તાન આવી જાય. આપણે ભેંસું લેવા માટે આવી જશે. વેચાતી હો, મેલી ના આવી ગયા. ભેંસું જોવા આવે છે. આ અનકોઈનો પ્યારવા છે અને અનકોઈનો વિસ્તાર છે. આ તો રોડ કાંઠાનો વિસ્તાર છે. બાકી મકાન અંદર જાય એટલે કાચા છે બધા. કોઈ પાકા મકાન છે ને કે કાચા મકાન છે. રેણી કેણી બધી જૂનવાણી, સમજ્યા. પ્યારવા બધાનો જોયું તો આપણને દાંત આવે એવો બધાનો પ્યારવા છે. પણ અમારા મનસુખ કાકા તો ઢીસણ સુધી પૈસા ઉતાર્યા નહીં, બરાબર. આપણે આવી ગયા બીજા વાડે. એક ધણીને 200 250 ભેંસું છે, સમજ્યા. પણ આપણે તેમ લઈ ન કે એવડાને એનું આ પાડા નથી લેવાતા. ભેંસની વાત તો ભેંસ ભાઈ, પાડાની કિંમત એવડી છે. આ ધણીને આ બીજો વાળો છે. આ ધણીને 300 ભેંસું છે. 300 વિચાર કરો, કાંઈ ઘટે ન ઘટે ને. તો આપણે આવી ગયા ભચાઉ, કાઠિયાવાડી ગુજરાતી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ. ઘટે નહીં કાંઈ જમવામાં, સમજ્યા કે નહીં. જમ્યા અહીં કોઈ દી જમ્યા હોય તમે તો કોમેન્ટ કરજો. આપણે તો ઘણી વાર ખાધેલું છે આ હોટલમાં. આ છે ભુજ તરફથી આવતો રસ્તો, બરોબર ને. આમ જાય છે મોરબી, એટલે ખાઈને આપણે નીકળવાનું છે મોરબી. ભચાઉની બાજુમાં જ છે રેસ્ટોરન્ટ. ખાવાનું એક નંબર, કાંઈ ન ઘટે, સમજ્યા. પછી આપણે આખો ખાઈને પછી આમાં જ આવું.